ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાતા શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ડીસા શહેરના ખાડાઓથી લોકોમાં રોષ, ચૂંટણી પહેલા નવીનીકરણની માંગ। ડીસા શહેરના મુખ્ય માર્ગો પર મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે, જેના કારણે શહેરના લોકો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને અન્ય વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આ ખાડાઓને કારણે નાના બાળકો અનેકવાર જોખમમાં પડવાના બનાવો બનતા રહ્યા છે। ડીસા શહેરમાં મુખ્ય જાહેર માર્ગો પર જેમ કે રેલવે સ્ટેશનથી બગીચા સુધી, ડીસા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ, જૂના બસ સ્ટેન્ડ સામે અને કોલેજ તરફ જવાનો માર્ગ, આ તમામ સ્થળોએ ખાડાઓ ભરેલા છે। આ ખાડાઓના કારણે રોજબરોજ અકસ્માતો બનતા રહે છે, જેના પરિણામે લોકોમાં રોષ ફેલાયો છે। ચૂંટણી આવતા પહેલા આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ જાદવ કેવજીભાઈ મણીલાલ, માયાનગર સોસાયટી, ડીસા નગરની અંદર ચારે બાજુ રોડ ઉપર એટલા ખાડા પડેલા છે કે વાહનો આવતા જતા વાહનોને એટલી જ તકલીફ પડે છે કે ના પૂછો વાત। છોકરીઓ સાયકલો લઈને જતી હોય છે અને ખાડા હોય છે ત્યાં પડી પણ જાય છે। કોઈનો પગ છોલાય છે, કોઈનો હાથ છોલાય છે। છેક રેલવે સ્ટેશનથી મોડી અને આખા ડીસાના બજારની અંદર છે અને ડીસા શહેરના અંદર ગાયત્રી બંધીથી મોડીને સેટ મારા સર્કલ સુધી રસ્તાઓ બધા ખરખર હાલતના અંદર છે અને વાહનોના અંદર ચલાવતી વખતે સ્પીડના અંદર સાધનો હોય છે એટલે થોડું ધ્યાન નહીં આવતું અને લોકો પડી જાય છે। ડીસાના અંદર જે જગ્યા પર જે ત્યાં આગળ ખાડાનો જ રસ્તો છે બધો બરાબર। અત્યારે નગરપાલિકા એકબીજાના રોટલા શીખી રહ્યા છે, પરંતુ પ્રજાને ધ્યાને આપે, એ પ્રજાનું ધ્યાન રાખે અને રસ્તાઓનું ધ્યાન રાખે તો અત્યારે સૌથી સારું છે અને નગરપાલિકા સૌથી સારું કામ કરે એવું અમે પ્રજા ઈચ્છીએ છીએ। પરંતુ અત્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને અમે શહેર પ્રમુખ છે અને જિલ્લા પ્રમુખ છે ભાજપના કે કોંગ્રેસના કોઈ બી આગેવાન હોય, અમે કોઈ કહેવા માગતા નથી, પરંતુ સારા નેતાઓને ચૂને, સારા નેતાઓને ટિકિટ આપે અને ડીસા શહેરનો વિકાસ થાય એવું અમે પ્રજાજન ઈચ્છીએ છીએ। જે તમારા વિસ્તારના સભ્ય છે આ વિસ્તારમાં આવે છે ખરા? અમારા વિસ્તારના સભ્ય છે એ 4 સભ્ય છે કે ઉપપ્રમુખ છે, ઉપપ્રમુખ સાહેબ છે। રોડ પર ખાડાઓ બહુ પડેલા છે, એનું નગરપાલિકા તંત્ર થોડું ધ્યાન ઉપર લે। પ્રજાને બહુ હાલાકી થઈ રહી છે અને બધા ટેક્સ ભરે છે, એનું થોડું ધ્યાનમાં રાખે। બહુ સમયથી ખાડા પડેલા છે, નગરપાલિકા થોડું ધ્યાનમાં લે। શું નામ તમારું? દુર્ગેશ ખત્રી।